નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વધુ એક મનોરંજન સભર ફિલ્મ દર્શકોને મોજ કરાવવા તૈયાર છે। ગુજરાતી ફિલ્મ ડમરૂ આગામી 23 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। ગુજરાતી સિનેમાઘરોમાં 23 ઓક્ટોબર 2026ના રોજ ડમરૂ ફિલ્મ રજૂ થવા જઈ રહી છે, ત્યારે અમદાવાદ ખાતે ફિલ્મના પ્રમોશનલ ગીતના લોન્ચિંગ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોમેડી, સસ્પેન્સ, ભાવનાત્મક ઊંડાણ અને અર્થપૂર્ણ સામાજિક સંદેશનું મિશ્રણ ધરાવતી આ ફિલ્મ તમામ ઉંમરના દર્શકોને પસંદ પડે તે રીતે તૈયાર કરવામાં આવી છે। ગુજોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોની દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે। ફિલ્મનું દિગ્દર્શન હાર્દિક જે પરીખે કર્યું છે, જ્યારે વાર્તા ઋષિકેશ ઠક્કર અને નીરવ જોશીએ લખી છે। ફિલ્મમાં સંજય ગોરડિયા, નક્ષરાજ, નીરવ મુકેશ વૈદ્ય, નિરાલી ઓઝા, સૌરભ રાજ્યગુરુ, મૌલિક ચૌહાણ, હેમાંગ દવે, સંજય ગલસર અને ભાર્ગવ પરમાર સહિતના કલાકારો જોવા મળશે। ફિલ્મના પ્રમોશનલ ગીતને મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે, જ્યારે લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદી અને જયસિંહ ગઢવીએ પોતાનો અવાજ આપ્યો છે। ગીતના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત કલાકારોએ ફિલ્મ અને ગીતને લઈને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી। मेरा नाम हार्दिक परीख है। मैं इस फिल्म का डायरेक्टर हूँ। डमरू फिल्म का हमारी फिल्म 23 अक्टूबर को रिलीज होने वाली है और हमारी फिल्म आउट एंड आउट कॉमेडी फिल्म है, जिसके लिए हमने ये अभी आज हमारी सॉन्ग लॉन्च इवेंट थी। जो सॉन्ग शिव जी का अभी श्रावण महीना चालू है, तो श्रावण महीने में हमको एक ब्लेसिंग्स मिले, इसलिए हमने एक सॉन्ग को डेडिकेट किया है, ट्रिब्यूट दिया है महादेव जी को, जो अब इसी वक्त से सारेगामा गुजराती की यूट्यूब चैनल पे लाइव होगा। तो आप देखो, आप भी शिव जी के आशीर्वाद लीजिए और आप भी शिव जी की तांडव में मग्न हो जाइए। બેઝિકલી હું કે બહુ સારો ડાન્સર નથી અને પાછું ખુલ્લા મેદાનમાં ડાન્સ કરવાનું હતું, ખુલ્લા પગે ડાન્સ કરવાનું અમને કહ્યું હતું, વિચ વોઝ વેરી પેનફુલ। પણ ડાન્સ અને ગીત એટલું સરસ રીતે કોરિયોગ્રાફ થયું હતું કે એ બધું યાદ નહીં રહ્યું। અત્યારે જે દેખાય છે એ ખાલી અને ખાલી એનું રિઝલ્ટ દેખાય છે, જેનું મને ખૂબ આનંદ છે। મહેનત તો કરી, પણ કરાવડાવી બી એ લોકો પાસે કરો, કારણ કે હું આટલું કરું છું, તમારે તો કરવું જ જોઈએ। એટલે મને એવું યાદ છે કે પહેલો દિવસ મારો રિહર્સલ, હું સેલ્ફ રિહર્સલ કરી રહ્યો હતો અને ત્યારે ભાર્ગવ આવ્યો, મારો છોટકું જે છે। તો છોટકુએ જોયું કે સ્ટેપ્સ બધા થોડા એડવાન્સ અને ડિફિકલ્ટ લેવાના છે, તો કલાક કરીને ભાઈ સાઈડ પર બેસી ગયો। બટ મને એવું લાગે છે કે રિહર્સલ ઇઝ વેરી નેસેસરી ફોર ધી એની ડાન્સર ઓર એક્ટર યાર, કે તમારી એક સ્કિલ છે, એમાં તમે પારંગત છો, તો તમે એને વધારે પડતું રિહર્સ કરીને કરવા માંગો છો। અને સૌથી જે ડિફિકલ્ટ પોર્શન જે મને લાગ્યો ને રિહર્સલમાં, એ તાંડવ હતો, જે છેલ્લે તમે જોશો કે જે તાંડવ પરફોર્મ કર્યું છે। કારણ કે આ સોંગ છે ને ડમરૂ, જો ડમરૂની જે વાત તમે, ડમરૂ પર સોંગ નથી બન્યું ગુજરાતીમાં જ, શિવજી, મહાદેવ, મહાકાલ પર સોંગ છે, પણ ડમરૂની ઉપર વાત નથી। તો પહેલા જે અમારી ઇનિશિયલ થોટ હતી એવું હતું કે યાર કંઈક રીમેક કરીએ, ડમરૂ પર કંઈક મળતું હોય તો, પણ ડમરૂ પર આજ સુધી ગુજરાતી ભાષામાં કોઈ સોંગ જ નથી। સો ફર્સ્ટ ટાઈમ દેન વી ક્રિએટેડ કે ભાઈ આપણે હવે આપણી ગુજરાતી ભાષામાં એક સુંદર મજાનું ડમરૂ પર શિવજી। ડમરૂ નામનું જે સોંગ છે, ડમરૂ ફિલ્મનો પાર્ટ 2 નથી, બટ આ સરસ મજાનું જે સોંગ છે એનો હું પાર્ટ છું અને બહુ જ મજા આવી। પ્રિન્સ ગુપ્તાની કોરિયોગ્રાફી છે, પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક છે, ભૂમિ ત્રિવેદીએ ગાયું છે, જયસિંહે ગાયું છે અને ડમરૂ ફિલ્મના બધા કલાકારો છે મારી જોડે। અને એક સરસ મજાનું, તમે કદાચ આપણી ઇન્ડસ્ટ્રીમાં મહાદેવ પર આવું સોંગ, આવું આ વિઝ્યુઅલ્સ નહીં જોયા હોય, તો આઈ એમ શ્યોર કે બધાને બહુ ગમશે।